સારા સૂત્રો મેળે. તો હું એમ કહું, બે હાથ જોડીને પ્રાર્થના કરીને એક વાત તમારા ચરણે, બધાના ચરણે મૂકું. એક બોર્ડ બીજું મૂકું ને કે કોઈ પણ બેન દીકરીને ચુંદડી વગર નવરાત્રીમાં આવવું નહીં. નકર ચુંદડીની કિંમત શું હોય? 150 રૂપિયા હોય. પણ એ હકીકત એ કે ચુંદડીની કિંમત જાણવી હોય તો દીકરીના બાપને પૂછવું પડે કે આની કિંમત શું છે. બધી બહેનો તૈયાર થઈને આવે ને 2 ફૂટનો માતાજીનો ફોટો ને બધી માતાજીનો અગરબત્તી કરીને તેડાવે. ખોડિયારમાં ગરબે રમવા આવજો, વાઘ લેતા આવજો ને મગર લેતા આવજો ને સિંહ લેતા આવજો ને, જાણે કેમ પ્રાણી સંગ્રહાલય ભેળું કરવાનું હોય. આ તમારી હારે જે દીપડો આવ્યો છે એને કોણ હાંસી છે? એનું ધ્યાન રાખવાનું. 2 અગરબત્તી કરીને બધી માતાજીના ગરબા ચડાવે. અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તૂને કિયા જાદુ, અખિયા મિલાવ કભી અખિયા ચુરાવ ક્યાં તૂને કિયા જાદુ, कभी घबराओ कभी गले लग जाओ मुझे खुद पे नहीं काबू, बिना पायल के बजे बिना पायल के बजे. बधी माताजी के हालो અહીંથી જાય. કેમ તો કે ક્યાં જાવ? તો કે આ છોકરામાં શું વાંધો કે એને ગરબો નથી ચડાવ્યો તો ડમરી ચડાવી. ગ એટલે ગાવું, ર એટલે રમવું, બ એટલે માં. ગાતા ને રમતા માને રાજી કરવાની વાત છે. તો ક્યાં જાવ? હાલો ને હવે ગામડે જાય. કેમ તો કે ત્યાં જ ઉકા દાદા, રામજી દાદા, કોઈ ઉજીમાં, કોઈ ગંગામાં, કોઈ જમનામાં, હજી એને ગામડાની પરંપરાઓ જાળવી રાખી. આ મહાનગરની જેમ ભલે આપણને કોઈ મોટા 56 પકવાનના ભોગ મળે કે ન મળે તો કાંઈ નહીં, કોઈ માં એક વાટકામાં ખાલી તલ અને 1 મુઠ્ઠી મોરસ લઈને આવશે ને તોય આપણને 56 પકવાનના સ્વાદ આવશે. લાલ પીલા મમરા ને રેવડી હતી લ્યો. માતાજીના સામે આમ ધરે ને ઉકા દાદા ને રામજી દાદા ને ભીમજી દાદા ને ગામડાના દાદાઓ, ગામડાના ગરબા. એમાંય 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા આવે ને, ગરબે રમવા આવે ને તે ચુંદડી ઓઢીને આવે. હું કામ? દીકરી ગરબે રમતી હોય તો ચુંદડી નીચે ન પડવી જોઈએ. આ તો માની મર્યાદા હતી. 20 વર્ષનો દીકરો બેઠો હોય તો નજર ન નાખીએ કે હું કામ? સાક્ષાત જગદંબાઓના સ્વરૂપ લાગતા. મને માફ કરજો, આ તમારા કાનમાં કોણે નાખી દીધું છે ને કે પુરુષની સમોવડી થવું છે, એ કોણે નાખી દીધું એ જ નથી થયેલું. પુરુષની સમોવડી થઈને હું છે? હાલો કયો. માફ કરજો મને. તમને 4 વેદોએ વખાણી, શાસ્ત્રોએ વખાણી, ઉપનિષદોએ વખાણી. તમે જન્મતા વેત જ શક્તિનું સ્વરૂપ છો. દીકરી જન્મે તો આપણે શું કે અમારા ઘેર લક્ષ્મી પધાર્યા, અમારા ઘેર માતાજી આવ્યા, ભાઈ અમારા ઘેરે મહાલક્ષ્મી આવ્યા, એવું કહીએ આપણે. પુરુષનું ક્યાંય વર્ણન લખ્યું 4 વેદોમાં? દીકરો જન્મે શું કહીએ આપણે? દીકરો જન્મે દીકરો જ કહીએ ને આપણે. કોઈ દી એમ કીધું ભોળો ના થાય એમ અમન્યા વિષ્ણુ પધાર્યા? તો એ ઇન્દ્રનો અવતાર છે, સાક્ષાત ઇન્દ્ર. કોઈ દી કીધું નહીં. અને છોકરું જન્મે એટલે હો તેડે જોઈજો, બધાય તેડે. કાકો તેડે તો આંખું મારી જેવી છે, દાદો તેડે કપાળ મારી જેવું છે, મોટો બાપો તેડે કાન મારી જેવા, ફય તેડે વટ મારી જેવા, નાક મારી જેવા, એકબીજા બધા કીધે રાખે મારી જેવો મારી જેવો મારી જેવો. એનો 20 વર્ષનો થાય ને ગામમાંથી ફરિયાદો આવે ને એટલે આખું ઘર કે આ કોની જેવો છે, આ તમે સોંટા હતા મારી જેવો, હવે ક્યાં સટકી જાવ? એનો ઈ છે. સહજ છે ને. આ બધી માતાજીઓ આવે ને ગામડામાં. ઉકા દાદા ને રામજી દાદા કેવા ગરબા લે. એમાં તું કાળી ને કૈયાણી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો તું
લાગીને પ્રાર્થના કરીને કહું મારા બાપ કે આપણને આ મોબાઈલના ડબલા આપ્યા છે ને તો સુવિધા માટે ના આપ્યા છે, એમાં ના નથી, પણ અમુક અમુકના પ્રોફાઇલ પિક્ચર ન દેખાય, અમુક વોટ્સઅપમાં બ્લોક થઈ ગયા હોય, અમુક વોટ્સઅપમાં બ્લોક થઈ ગયા હોય, અમુક ઇન્સ્ટામાં બ્લોક થઈ ગયા હોય, અમુક ગૂગલ પેમાં બ્લોક થઈ ગયા. મારા વાલા બિચારા 20 વર્ષના દિલ તોડી નાખે. સંગીત સાંભળવા જેવું છે ના નથી, પણ કયા ટાઈમે કેવું સંગીત સાંભળવું ને એ હું ખાલી કહેવા માંગુ. મન દુખી હોય ને તો એ હિન્દી ફિલ્મના સોંગ ન સાંભળાય, સેડ સોંગ ન સાંભળાય. અમુક અમુક તો મારા વાલીડા હાવ તૂટેલ દિલ વાળો. સૈયારા તું તો બદલા मौसम जरा सा रूठा हुआ सैयारा तू तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ हाय એને કઈ બહાર નીકળો, આમાંથી બહાર નીકળો, આપણે આપણામાં હે તારો ચટક રંગીલો છેડલો યાલ બેલા એમાં જો રાસ લેતા હોય ને તો ઉમંગ કેવો આવે. અહીંયા કીર્તનો ફેરવી નાખે. એવા વાયા ને વાદળયું માટ્યા એવા વાયા ને વાદળયું માટ્યા એવા ગોકુળમાં પૂછી લઉં. હું 2 કલાકથી આમ બળ કરું છું ને તમને મજા આવે છે કે ઉપરથી જાય છે? હે મજા આવે ને? હા તો એમ કહેતા રહેજો ને ખોટા આંતરડા તોડવાની. મારા નાના છોકરા આવશે હો એટલે મારી હરવેર તાલ મેળવો ને મારા બાપ. એવા વાયા ને વાદળયું માટ્યા હાલો હાલો એવા વાયા ને વાદળયું માટ્યા પ્રફુલ્લિત થઈ જાય, તમારા ચહેરા પર સ્મિત આવી જાય. કારણ આ હૃદયમાં પડ્યું છે, લોહીમાં છે. આ 400 રૂપિયાની ફિલ્મ વાળા જ પથારી ફેરવી છે આપણે. આ નો હોય એમાં નાખી દીધું છે આપણે. તમારું મગજ શાંત ન થતું હોય ને આજની યુવા પેઢીને કહો, તમારું મગજ શાંત ન થાય ને તો જનમંગલ સ્ત્રોતના પાઠ કરો. લ્યો, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીના પાઠ કરો, શિવ રુદ્રીના પાઠ કરો, યમનાષ્ટકના પાઠ કરો, ચંડી પાઠ કરો. તમારું મન શાંત રહે. નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજન સાંભળો, તમારું મગજ શાંત રહે. સવારમાં પ્રભાતિયા સાંભળો, તમારું મગજ શાંત રહે. જરૂરી નથી કે સેડ સોંગ સાંભળવા જોઈએ, એ તો મોજમાં હોય તો સાંભળાય, એમાંય ના નહીં, પણ દુઃખમાં હોય તો ન સાંભળાય. હું કામ ભૂતકાળ પાછો ભવિષ્યમાં આવે ભાઈ. આપણે આપણા દેશી તાલમાં આવવાનું. અમે તો બધા ક્યારેક બધા સાંભળતા જોઈએ, પણ ક્યારેક અમને મને ખુદને મજા ક્યારે આવે ખબર? હું ક્યારેક આપણે પુષ્ટિ માર્ગીના કીર્તનો આવે, તમે વૈષ્ણવ સંપ્રદાયના આપણા, એમાં શબ્દો ભલે ન સમજાય પણ રાગ રાગીને એવા ને તો તમારું મન શાંત કરી દે. એ મને ભાઈ યાદી કરાવી એટલે લઉં કે પડવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે
યંગસ્ટર સ્ટડ નહીં એકેમાં ટડ જ નહીં હાવ સમજ્યા એટલે યંગસ્ટર એમાં એક ચિઠ્ઠી લઈને આવ્યો એટલે મને કે હિતેશભાઈ પોછું અમે અરિજીત સિંહને સાંભળવા વાળા લોકો છીએ મેં કીધું એ સારું છે તો તે અમારા ઓકા દાદાને નથી સાંભળ્યા નહીં ઓકા દાદાને સાંભળીને તો મેં કીધું અરિજીત સિંહને મૂકી દેતું કેમ મેં કીધું એને એમ કે હિતેશ અંટાળા બળે સડી ગયો રાડે સડી ગયો મેં ના ભાઈ આ ના દે કહેવાય અમારા ગામડામાં કોક દીક આ તો સારું છે આવા સુંદર મજાના માયક છે આવા સ્ટીરિયા છે અને આવું સાઉન્ડ છે ઓલા એલ્યુમિનિયમના ભૂંગળા આવતા 3 ગામના તરફેટ એવા કાન હોહરવી સિંહું જાતી એ તઈ ગાતા છે કેવું ગાતા છે આ એની ખાલી લહેકો બતાવો છે પછી આગળ હાસ્યમાં જવું છે આને તમે જેમ જોરદાર તાળીઓથી બધો ને એટલે આવડા ખીલે કેમ કે તમારી વાહ હોય ને કલાકારને હવા હોય તમારી વાહ ઉપરથી ખબર પડે તમારી વાહ ઉપરથી ખબર પડે કેટલું આંકું ને કેટલું ન આંકું છેલ્લી જરા લગડીને પછી આપણે હજી હાસ્ય તરફ જવું છે કંઈક સંસ્કારની વાતો કરતો હોય તો હું વાંધો પછી કે ઓલી આવતા વર્ષે કે ઢાઢી લીલામાં અંટાળાને બોલે કે ભાઈ મારે ન ભેગું થાય એને કે ઢાઢી લીલામાં ઘણું આવે આમાં એવા એક અમારા ગામને સરપંચ રહે ને એટલે ઓલો માતાજીના આરતીનો ફાળો આવ્યો હોય ને નોરતામાં એટલે આવ્યા ફાળો લઈને હાલો એ આ 9મા નોરતાનો ફાળો આજ મારી પાસે છે અને આવનારી 4 નવરાત્રીનો ફાળો હું તમને બાહેધરી આપું છું એ મારી પાસે જ રહે અત્યારે નહીં સમજે થોડું ખબર સમજાય તમે બ્રશ કરતા હશો સ્નાન કરતા હશો ભાખરી ખાતા હશો પછી હળું ઉકનારાનો વિચાર આવી જાય તો ધ્યાન થાય તો સમજી લેવાનો કંટાળો મગજમાં કરી ગયો એમાં પછી ફાળો લઈને આવ્યા સમજ્યા સરપંચ આવ્યા હાલો તમે મને સરપંચ બનાવ્યો છે આ એ બદલ હું ગામનો આભારી છું અને મને બહુ ગમ્યું કે તમે આ જવાબદારી મારા ખંભે મૂકી છે એક ગામમાં એક બેનના ઘરવાળા ધામમાં ગયા સ્વામી ધામમાં ગયા ને એટલે બેનનો ઓલો કહો કેમ મને એકલી મૂકીને ચાલ્યા ગયા તમે આમાં શિવરજની વગાડ તો શેષ છે ઝીણી ઝીણી વગાડ જાય ગળામાં બળ પડે આપણો વિષય નહીં ને હું કુવામાં ડોકો કાઢું ખબર પડે આમાં ઘઉં કેટલા પોલા પટેલના છોકરાનો સ્ટેજ જ નથી આ તોય બહરાટી કરી વાંધો નહીં તમારા આશીર્વાદથી મેં વળી કે બેન કે કેમ મને એકલી મૂકીને વી ગયા છોકરાઓનું કોણ અને કેમ મારે મોટા કરવાનું શું કરવું મારે સરપંચ ને ઉપસરપંચ ને આખું ગામ ઉભેલું ને બધાનું હૃદય દ્રાવક થઈ ગયું બેન સરપંચ બોલ્યા બેન ચિંતા કરી તારો ભાઈ બેઠો છે
આ દીકરા દીકરીઓને ભાણિયા ભાણિક્યો તરીકે હું સ્વીકારું છું. બેન, આજથી તું મારી બેન, ચિંતા કેરમાં તારો ભાઈ બેઠો છે, અને હું મોટા કરી દઈશ, ભણાવી દઈશ, ગણાવી દઈશ, નોકરીએ ચડાવીને આનો લગ્નોત્સવ કરી દઈશ. બેન, ચિંતા કેરમાં તારો ભાઈ બેઠો છે. તે બેને એ વિષય ઉપર મૂકીને બીજા વિષય ઉપર ગયા. એનો વાંધો નહીં ભાઈ, ભાઈ મને એક પ્રોમિસ આપેલું હતું કે હું તને 4 ધામની યાત્રાએ લઈ જાય. હવે મને 4 ધામની યાત્રાએ કોણ લઈ જાય? મને 4 ધામની યાત્રાએ કોણ લઈ જાય? ત્યાં સરપંચ બોલ્યા, બેન, ચિંતા કેરમાં તારો ભાઈ બેઠો છે. બેન, ચિંતા કર, આપણે બેન ભાઈ બે 4 ધામની યાત્રાએ જાવું અને ભાઈ બે નાઈને પાછા રિટર્ન આવશું. બેન, ચિંતા કેરમાં તારો ભાઈ બેઠો છે. ચિંતા કેરમાં બેનનું મન હળવું થયું હતું. એ વિષય મૂકીને બીજા વિષય ઉપર, ભાઈ ભાઈ એનો મને કાંઈ વાંધો નથી. ભાઈ ભાઈ આ પંખે લટકતો તો તેના ખિસ્સામાંથી એક ડાયરી મળી, એમાં 40 લાખનું દેણું. ભાઈ 40 લાખનું દેણું એને મારે. તે તો સરપંચ ઊભા થઈ ગયા. આખું ગામ ઊભું છે, કોક તો જવાબદારી લ્યો ભાઈ. કાંઈ હું બધું થોડો કરી દઉં ભાઈ, હજી તો એક ગ્રાન્ટ હાથમાં નથી આવીને. કઈ બધું હું કરી દઉં ભાઈ. એમાં સરપંચી કે માતાજીની આરતીમાં 11 રૂપિયાનો ફાળો આવે છે. બસ 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 બસ, થોડુંક મારી સામું જો મારવાલા. એને એમ કે હિતેશભાઈ નકરું શિવરંજનીમાં જ વિયા જાય. કરુણતામાં તો જીવા એટલા વર્ષ, હવે કઈક મોજમાં આવ્યા. આ 2 વર્ષ કોવિડ આવ્યો, જો કેવા કરુણતામાં જીવા. કોઈ કોઈને બોલાવતું તું સામે પાણીને કળશો ન પડે. અરે હગો હાહરો ઉધરા ખાય, ખાલી ખોખારો ખાય તો કે દાદાને કોવિડ થઈ ગયા થાય, પણ એ ઠોખારો લીધો, ગડફો કાઢ્યો એને, એ શિવાજી લીધી હોય ને ગડફા એવા, એનું વર્ણન ન થાય. હા, મંદિરે કર્યું હોય ને ત્યાં તો 8-10 મકોડાને આમ જો વીણી લીધા હોય આમ ગાય દીધે. હવે તો બધું લુપ્ત થતું જાય છે. ક્વોલિટી બધી લુપ્ત થતી જાય. હું ક્વોલિટીની આગળ વાત કરી, મને યાદ કરાવજે ક્વોલિટી કોને કહેવાય. એ ક્વોલિટી નહીં, એ તો આઠાના નહીં, શેકનિંગ વાળી ગુલ્ફી. સુહી સુહી રામાપીરનો ભાલો કરી દે પણ બટકું ન ભરી. ફોકામ ભાગમાં એક જ માંડ મળ્યું હોય, એ ફળિયામાં પેન્યું ભરાવીને ખાડા કરી દે તો માંડ આઠાના મળ્યા હોય. એટલે એક મજા હતી એમ. એટલે સરપંચે માતાજીની આરતીમાં 11 રૂપિયાનો ફાળો આવે છે. બોલો અંબે માત કી જય. 21 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો અંબે માત કી જય. આ બધાય ફાળો ભેગો કરીને પછી દશેરાના દિવસે બધી દીકરીઓને કંઈક ભેટ આપવામાં આવતી. એ માતાજીના સ્વરૂપમાં હોય, બધી દીકરીઓ ભેટ સ્વીકારે એટલે એ આમ આશીર્વાદ આપે ગામને. તમારા ગામના તળ બહુ ઊંચા ઊંચા રહ્યા. દેવાનું બંધ કર્યું ને ભાણિયા ભાણિક્યું ને, એટલે 1300 ફૂટે પડવાણ વી ગયા. હળુક નારાયણ થયું હોય કે પછી કઈ આવ્યું નહીં. ધોડે જ આવી, ધોડે જ આવે ને. અહીંયા કૂતરાનો રોટલો નથી નાખ્યો, બેનું દીકરીઓને કંઈ દીધું નથી, ગાયોને નીણ નથી નાખી. એવો જ પાછો એક બીજો ફાળો આવતો, જે આપણા બધાના કોઈ કઈ મંદિરે ગયું ન હોય, ગયું હોય તો એક એવો ફાળો આવે કે જ્યાં 7000માં કે ગમે ત્યાં બધી દી આવે. એ આપણું દેશનું ભવાઈ મંડળ. આ ભવાઈ મંડળને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. 400 રૂપિયાના ફિલ્મ વાળાના જમાના નહોતા ને, એ પેલા આપણી દેશના ભવાઈ મંડળે કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી સુધી પહોંચાડ્યા છે. કેવું ભવાઈ મંડળ યાદી કરાવું? મને ફરમાઈશ આવી છે એટલે લઉં છું, ન કરી મને એમ થાય કે હું એનું હિતેશ કે બીજું આપને બેટા એવું થાય અંદરથી. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. કાચી વધારે દે અને પાછું દેશી કરી નાખ. કાચી વધારે દે તો હજી ભૂંગળ નથી, ભૂંગળ આવે મોટું. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. કેટલા આમ તો ભવાઈ મંડળ કોણે જોયું? 2-4 જણા છો. ભવાઈ મંડળ કોણે જોયું છે એમ કહું. લે હવે અનુપમા કોણે જોઈ? લે ઈ પાછળ ભાઈ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા.